નમસ્કાર મિત્રો, એજ્યુટેક સંસ્કૃત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10ની જે પરીક્ષા ગુજરાત બોર્ડ દ્વારા હમણાં જ યોજાઈ છે, ટૂંક સમય પહેલાં ફેબ્રુઆરી-માર્ચ 2026, તેના સંસ્કૃત વિષયના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે પાઠ્યપુસ્તકના આધારે કરીએ અને આ પેપર સોલ્યુશન દ્વારા વિદ્યાર્થીઓ જાણી શકશે કે પોતે કઈ રીતે પેપર લખ્યું છે અને કેટલા માર્ક મેળવી શકશે। તો વિદ્યાર્થીઓ, આપ પહેલીવાર અમારી આ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આવા જ બોર્ડની પરીક્ષાને લગતા તેમજ ટેટ ટાટ પરીક્ષા વગેરે લગતા વિડીયો આપના સુધી પહોંચતા રહે। તો મિત્રો, આપણે શરૂઆત કરીએ। શરૂઆતથી લઈને અંત સુધી તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપને આ વિડીયોની અંદર મળશે, તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં અને સાથે સાથે વેબસાઇટ લિંક પણ મળશે, જેથી કરીને આપ ગમે ત્યારે તેને સોલ્યુશનને આપ જોઈ શકો છો। અને આપણે શરૂઆત કરીએ। સૌથી પહેલાં વિભાગ એ અને આપણે જોઈએ તો તેની અંદર વિભાગ એની અંદર જે પ્રશ્નો આપેલા છે તેમાં સૌથી પહેલાં ગદ્યખંડોનો ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે। તે આપ જોઈ શકો છો કે જે પ્રથમ ગદ્યખંડ છે તેનો ગુજરાતી અનુવાદ કઈ રીતના કરવો તે અહીં આપેલો છે, તે અહીં સ્પષ્ટ રીતે આપેલું છે। ત્યારબાદ બીજો ગદ્યખંડ છે તેનો અનુવાદ કઈ રીતના કરવો તે પણ અહીં સ્પષ્ટ રીતે, ખૂબ જ મૌલિક રીતે, સરળ ભાષામાં અહીં અનુવાદ પ્રસ્તુત કરેલો છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે તેનો ઉત્તર છે કાષ્ઠખંડા ઇવ। ચોથો પ્રશ્ન છે એનો ઉત્તર છે આત્મદોષમ કુપિતા બુદ્ધિ કિમ ન પશ્યતિ આત્મદોષમ ન પશ્યતિ। ત્રીજો પ્રશ્ન છે વયમ સર્વે માનવાહ કીદૃશા ઇવ સ્મઃ। ઉત્તર છે કાષ્ઠખંડા ઇવ। ચોથો પ્રશ્ન છે કુપિતા બુદ્ધિ કિમ ન પશ્યતિ કુપિતા બુદ્ધિ આત્મદોષમ ન પશ્યતિ। ત્રિશાતુરઃ અર્જુન કુત્ર ગતવાન કુત્ર ગતવાન, ત્યારે ઉત્તર છે સરોવરમ। તો આ 5 પ્રશ્નોના ઉત્તર આ પ્રકારના છે। ત્યારબાદ આપણે વિભાગ એની અંદર આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો એમાં નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના છે। તો અહીંયા છઠ્ઠો પ્રશ્ન, સાતમો પ્રશ્ન અને આઠમો પ્રશ્ન આપણે જોઈએ તો તેમાં શક્તિકુમાર 22 વર્ષનો થતાં શું વિચારે છે તેનો સુંદર રીતે અહીં જવાબ આપેલો છે। સાચું સુખ મેળવવા માટે કોણ યોગ્ય નથી તે પણ અહીંયા આપ જોઈ શકો છો, તમે કઈ રીતના લખ્યું છે અને અહીંયા કઈ રીતના આપેલું છે તે પણ તમારે જોવાનું છે, કારણ કે સંપૂર્ણ પાઠ્યપુસ્તકના આધારે આ સોલ્યુશન કરેલું છે। ત્યારબાદ અર્જુન સરોવરનું પાણી પીવા ગયો ત્યારે તેને અજાણ્યા પુરુષને શું કહ્યું, તો અહીંયા એનો પણ ઉત્તર સરસ રીતે આપેલો છે કે અર્જુન સરોવરનું પાણી પીવા ગયો ત્યારે એક અજાણ્યા પુરુષે તેને રોક્યો અને કહ્યું, મહાશય, આ પાણી ઝેરી છે, અત્યારે તે પીવાલાયક નથી। તો આવી રીતના આપણે આગળ વધીએ તો 9મો પ્રશ્ન આપણે જોઈએ તો તેમાં નીચે આપેલા વિવિધ વિષયો ઉપર ટૂંક નોંધ લખો। તો અહીંયા આપણે આવર્તપાત નામનું વિઘ્ન છે તેની ટૂંક નોંધ કઈ રીતના લખવી એ અહીંયા આપવામાં આવેલું છે। તેવી રીતના બ્રહ્માનો દુર્વાસાને જે ઠપકો છે તે કઈ રીતનો હતો તે પણ અહીંયા આપેલું છે, તે પણ આપ અહીંયા જોઈ શકો છો। ત્યારબાદ 11મો પ્રશ્ન છે નીચે આપેલા ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો। તો અહીંયા આપ જોઈ શકો છો કે સિદ્ધરાજ જયસિંહ કદા માલવ વિજયમ કૃતવાન। તો ઉત્તર છે વિક્રમસ્ય દ્વાદશ્યામ શતાબ્દ્યામ સિદ્ધરાજ જયસિંહ માલવ વિજયમ કૃતવાન। તેવી જ રીતના આ આપણે જોઈ શકો છો અહીંયા કે બીજો, ત્રીજો, ABCD એમ ચારેય ઉત્તરો ખૂબ જ સ્પષ્ટ રીતે અહીંયા આપવામાં આવેલા છે। તો તમે આ પ્રકારે પ્રશ્નના ઉત્તર આપ્યા છે તો તમારા પ્રશ્નો ચોક્કસપણે સાચા પડશે। ત્યારે આપણે આગળ વધીએ। 12મો અને 13મો પ્રશ્ન છે તેને આપણે જોઈએ વિભાગ બી, જે પદ્ય વિભાગ છે તેમાં આપણે 12મો અને 13મો પ્રશ્ન જોઈએ તો નીચે આપેલા ગદ્યખંડોનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો। ઠીક છે, તો અહીંયા કોઈ પણ એક કરવાનો હતો, પણ અહીંયા બંનેના વ્યવસ્થિત રીતે અનુવાદો આપવામાં આવેલા છે કે તેલમ મર્દમ કાયેત્વમ તતઃ સ્નાનમ સમાચર, જે શ્લોક છે, અને વૃદ્ધોહમ ત્વમ યુવા ધન્વી શરતઃ કવચી સરી, જે આ બંને શ્લોકોનો અનુવાદ ખૂબ જ સરસ રીતે અહીંયા કરેલો છે। તો તમે આવી રીતના સુભાષિત શ્લોકોનો અનુવાદ કર્યો છે તો તમારા પ્રશ્ન ચોક્કસપણે સાચા અને સારા ઠહેરશે। ત્યારબાદ આપણે જોઈએ તો નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર વિકલ્પમાંથી સંસ્કૃતમાં લખો। તો અહીંયા વિકલ્પો આપવામાં આવેલા છે, આપનું જે બોર્ડનું પ્રશ્નપત્ર છે તે સામે રાખશો તો તમારા ઉત્તરો તમને અહીંયા સામે મળતા જશે, કારણ કે બોર્ડનું પ્રશ્નપત્ર સામે રાખીને તમે ચેક કરશો ત્યારે તમને વધારે સરળતા પડશે। પર્જન્ય કદા વર્ષતું, તો ઉત્તર છે કાલે। જ્ઞાનમ કહ લભતે, તો ઉત્તર છે શ્રદ્ધાવાન।
કિમ ઉપાદેયમ અસ્તિ, તો ગુરુવચનમ ઉપાદેયમ અસ્તિ. તો આ 14, 15 અને 16ના ઉત્તર આ પ્રકારના છે. તેવી જ રીતના 17 અને 18મો પ્રશ્ન છે તે ગુજરાતી ભાષામાં ઉત્તર લખવાના છે. તો તેને આપણે જોઈએ તો અહીંયા 17, 18 અને 19 અને 20 આ ચારેય પ્રશ્નો છે તે આ પ્રકારના છે. તેમાં અપવર્ગ પ્રદા શિવની મૂર્તિ પવર્ગથી કેવી રીતે રચાયેલી છે? તો કેટલો સુંદર અહીંયા ઉત્તર આપેલો છે કે શિવની મૂર્તિ પવર્ગના 5 અક્ષરોથી બનેલી છે. પ અર્થાત પિનાક, ધનુષ્ય, ફ અર્થાત ફણી, બ અર્થાત બાલેન્દુ, ભ અર્થાત ભસ્મ અને મ અર્થાત મંદાકિની. અર્થાત અહીંયા જે વર્ણ કોષ્ટક છે એમાં પ વર્ગ, પ, ફ, બ, ભ, મ, તે પ વર્ગમાંથી ભગવાન શિવની મૂર્તિનું મહત્ત્વ છે તે અહીંયા સમજાવ્યું છે. અને તેવી રીતના 19મો પ્રશ્ન આપણે જોઈએ તો કઈ કઈ પરિસ્થિતિમાં ભક્ત માતાને રક્ષણ કરવા પ્રાર્થે છે? તો તેનો પણ અહીંયા સુંદર ઉત્તર આપવામાં આવેલો છે. આપ અહીંયા વાંચી શકો છો, વિડીયોને પોઝ કરી અને જોઈ શકો છો. ત્યારબાદ પતિ પ્રત્યે પત્નીએ કેવી વાણી ઉચ્ચારવી જોઈએ? તો તે પણ અહીંયા સુંદર રીતે નાનો એવો ઉત્તર આપેલો છે. કાર્યનો આરંભ ન કરનારને કેવા માણસ તરીકે ઓળખવામાં આવ્યો છે? કાર્યનો આરંભ ન કરનારને કેવા માણસ તરીકે ઓળખવામાં આવ્યો છે? તો તેનો ઉત્તર પણ અહીંયા આપવામાં આવેલો છે. તો અહીં 20 પ્રશ્નોના ઉત્તર આવી રીતના તમે આપ્યા હોય તો તમારું પેપર ખરા અર્થમાં ખૂબ સારું લખાયું ગણાય. ત્યારબાદ શ્લોક પૂર્તિની વાત કરીએ તો શ્લોક પૂર્તિ અહીંયા આપ જોઈ શકો છો અને તમે પાઠ્યપુસ્તકના આધારે પણ ચેક કરી શકો છો. શ્લોક પૂર્તિ ખૂબ જ સરળ રીતે પૂછાઈ હતી પરીક્ષાની અંદર અને તમે આશા છે કે બધા શ્લોક સાચા અને વ્યવસ્થિત રીતે લખ્યા હશે. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયઃ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. તેવી જ રીતના વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચા નલે પર્વતે શત્રુમધ્યે અરણ્યે શરણ્યે સદા મામ પ્રપાહી ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. ખૂબ સુંદર શ્લોકો હતા, તે પણ તમે અહીંયા જોયા. ત્યારબાદ વિભાગ સી આવશે. વિભાગ સીના 2 પ્રશ્નો 24 અને 25મો પ્રશ્ન, તેમાં નાટ્યખંડના ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે. તો તમે પ્રશ્નપત્રને સામે રાખશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ નાટ્યખંડનો અનુવાદ શું થશે. તો અહીંયા સાંડિલ્ય અને પુનિત આ બંને જે પાત્રો છે પાત્રાત્મક રીતે અહીંયા અનુવાદ પૂછાયો હતો. તો તે પણ અહીંયા તમે જોઈ શકો છો અને તેનો અનુવાદ આ રીતે થાય છે. 26મો પ્રશ્ન છે જેમાં નીચે આપેલા કોઈ પણ વાક્યો કોણ બોલે છે? નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો. તો અહીંયા આ જે વાક્ય છે એહી પુત્ર એ ધૃતરાષ્ટ્ર બોલે છે, ભો ભગવન ઇદમ ઉદ્યાનમ એ સાંડિલ્ય બોલે છે અને શ્રેષ્ઠીન સ્વાગતમ તે એ ચાણક્ય બોલે છે. તો આ સાચા ઉત્તરો છે, તમે અહીંયા ચેક કરી શકો છો. ત્યારબાદ વિભાગ સીની અંદર આપણે આગળ વધીએ તો નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના હતા. તેમાં 29મો પ્રશ્ન, 30મો પ્રશ્ન અને 31મા પ્રશ્નનો ઉત્તર આ રીતે આપવામાં આવેલા છે. અને તે રીતે જો પ્રશ્નના ઉત્તર તમે લખ્યા હોય તો અહીંયા તમે વિડીયોને પોઝ કરી અને વાંચી શકો છો, સમજી શકો છો અને આગળ પણ તમને પરીક્ષામાં અન્ય વિદ્યાર્થીઓને પણ ઉપયોગી થશે તે પ્રકારના અહીંયા પ્રશ્નોના ઉત્તર આપવામાં આવેલા છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો વિભાગ સીની અંદર 32, 33 અને 34મો પ્રશ્ન છે તેમાં ટૂંક નોંધ લખવાની હતી અને એ ટૂંક નોંધ કઈ રીતના લખેલી છે તે પણ અહીંયા આપ જોઈ શકો છો. ઘટોત્કચનું પાત્રાલેખન, ચાણક્યનું પાત્રાલેખન અને પુત્ર શોકના કારણે થયેલો અર્જુનનો વિલાપ, આ ત્રણેય અહીંયા ખૂબ જ વ્યવસ્થિત રીતે એની ટૂંકમાં નોંધ લખેલી છે. આ પ્રકારે તમે લખ્યું હોય તો પરીક્ષાની અંદર તમને તેનો ફાયદો થાય. તમે આનાથી પણ વધારે સારું લખી શકો છો, પરંતુ એક પ્રશ્નનો ઉત્તર કઈ રીતના સાચો લખવો તેની અહીંયા પદ્ધતિ દર્શાવવામાં આવેલી છે. તેવી જ રીતના વિભાગ ડીની વાત કરીએ આપણે. વિભાગ ડીની વાત તો એ વ્યાકરણ વિભાગ છે. તો તેની અંદર 35મો પ્રશ્ન છે તેમાં ધૃતરાષ્ટ્ર કૌરવોના પિતા હતા. આ અહીંયા કોષમાં આપેલા જે પદો છે એનો ઉપયોગ કરીને વાક્ય બનાવવામાં હતા. તો અહીંયા બહુ સરળ રીતે વાક્યના અંશો પણ શબ્દો પણ આપવામાં આવેલા હતા. તો ઉત્તર આવી રીતના બનશે એનો ધૃતરાષ્ટ્ર કૌરવાણામ જનક આસીત. 36મો ઉત્તર બનશે માનવ સુખમ ચ દુઃખમ અનુભવતી. 37મો ઉત્તર બનશે ઘટોત્કચ જનાર્દનસ્ય સંદેશમ આનયતી. એવી જ રીતના નીચેના પ્રશ્નોના સૂચના અનુસાર ઉત્તર લખો. તેની અંદર વાત કરીએ તો 38, 39, 40, 41, 42, 43 અને 44 સુધીના જે પ્રશ્નો છે તેના ઉત્તરમાં અહીંયા નીચે પાછળના ભાગમાં ઉત્તરો આપવામાં આવેલા છે. આપ આપના પેપરને સામે રાખી અને ચેક કરી શકશો. આ પ્રકારના જો તમે પ્રશ્નોના ઉત્તર લખ્યા હશે તો તમારા પ્રશ્નો સાચા પડશે અને સાચા પડ્યા હશે. ત્યારબાદ વિભાગ ડીની જ વાત કરીએ આગળ તો એની અંદર 45મો પ્રશ્ન છે તો તેમાં આપણે જોઈએ તો તેની અંદર ઉત્તર છે શરીરે. 46મા પ્રશ્નનો ઉત્તર છે પૂજાનામ.
કારણ કે અહીંયા નામ રૂપેભ્ય ષષ્ઠી વિભક્તે બહુવચનમ રૂપમ ચિત્વા લિખત, તો અહીંયા ષષ્ઠી વિભક્તિનું રૂપ છે બહુવચન પૂજા નામ, અહીંયા સપ્તમીનું છે શરીરે. એવી રીતના અહીંયા ઉપપદ વિભક્તિ છે તો તેના કારણે અહીંયા શિષ્યેણ જે શબ્દ છે તે સહ સાથે જોડાય છે તો ઉત્તર આવશે શિષ્યેણ. તેવી જ રીતના 48મો પ્રશ્ન છે એ કન્યા જે ખાલી જગ્યા પૂરવાની હતી, કારણ કે કન્યા વિશેષણ છે અને કન્યા વિશેષ્ય છે અને એકા વિશેષણ છે, તો એકા કન્યા સ્ત્રીલિંગમાં છે તો અહીંયા એનો ઉત્તર એકા જ આવશે. તેવી જ રીતના 49મો ઉત્તર છે પ્રશ્ન છે રેખાંકિત પદસ્ય કૃદંતમ પ્રકારમ વિકલ્પેભ્ય ચિત્વા લિખત, તો અહીંયા આપણે જોઈએ તો અવસ્થાતુમ શબ્દ છે તો તેમાં તુમ પ્રત્યય હોવાને કારણે અહીંયા હેત્વર્થ કૃદંત છે. તેવી જ રીતના 50મો પ્રશ્ન આપણે જોઈએ તો તેનો ઉત્તર છે ઘટોત્કચ. તો 51માં ઉત્તર છે એનો ઉત્તર છે ભોજસ્ય અસ્તિ, જે સંધિ છે તે કરવાની હતી, ભોજસ્ય અસ્તિ ઘટોત્કચો અહમ, એમાં ઘટોત્કચ અહમ અવગ્રહનો લોપ થાય છે અને ત્યાં વિસર્ગ આવે છે અને એના પછી અવગ્રહ પછીનો જે વર્ણ છે તે સ્વર હોય છે એટલે ઘટોત્કચ અહમ. આ રીતે અહીંયા એનો ઉત્તર બને છે. તેવી રીતના 52 અને 53મો પ્રશ્ન આપણે જોઈએ તો તેની અંદર પણ સામાસિક પદનો સમાસ પ્રકાર ઓળખવાનો છે. તો કાષ્ઠખંડ છે તે તત્પુરુષ સમાસ છે, ષષ્ઠી તત્પુરુષ કાષ્ઠસ્ય ખંડ. કાર્ય છે દ્વંદ્વ સમાસ છે, ઇતરેતર દ્વંદ્વ સમાસ, કાર્યમ ચ અકાર્યમ ચ. તેવી જ રીતના આપણે વિભાગીની અંદર જોઈએ તો 54મો પ્રશ્ન નીચે આપેલા વાક્યો કથાના ક્રમમાં અનુસાર ગોઠવો, તો તેમાં સાચો ક્રમ છે આ રીતના BCAD. તમે તમારું પ્રશ્નપત્ર સામે રાખશો તો તમને ખ્યાલ આવશે. આ રીતના એ જે 4 વાક્યો છે તેને આ રીતે ક્રમમાં ગોઠવવાના છે. અને આ જ પ્રશ્નપત્રનું તમે વેબસાઇટ પર સંપૂર્ણ પ્રશ્નપત્રનું જે સોલ્યુશન છે તે અપલોડ કરેલું છે, તે પણ અહીંયા તમને તમારી સામે હમણાં થોડી વારમાં દર્શાવું છું. તો વિડીયોના અંતે હું તમને કઈ વેબસાઇટ ઉપર જવું તે પણ જણાવીશ છે, જેથી કરીને તમે ગમે ત્યારે તે વેબસાઇટ ઉપર જઈ અને આરામથી પ્રશ્નને સોલ્વ કરી શકશો. ત્યારબાદ 55મો પ્રશ્ન છે નીચે આપેલા ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. તો તેમાં ભાગીરથ્યામ કૃતમ સ્નાનમ કીદૃશમ, તો પાપહરમ. એવી રીતના સ્વાપલ્લી ગ્રામે કે વસંતી સ્મ, તો કુકુરાહ વસંતી સ્મ. તીક્ષ્ણદંત અસૂયકમ કિમ અવદત, તો તીક્ષ્ણદંત અસૂયકમ અવદત હે પુત્ર અસૂયક ત્વમ અત્રેવ તિષ્ઠ જનન્યાહ સેવામ કુરુ ઇતિ. તો આવી રીતના આજે ડીનો પ્રશ્ન છે કુકુરાણામ અગ્રેસરઃ ક આસીત, તો કુકુરાણામ અગ્રેસરઃ તીક્ષ્ણદંત નામ વૃદ્ધ સારમેય આસીત. તો આવી રીતના 55 સુધીના પ્રશ્નના ઉત્તર આ પ્રકારના બને છે. વિભાગીની અંદર 56મો પ્રશ્ન છે તેનો ઉત્તર છે વિષ્ણુ શર્મા એની રચના છે પંચતંત્રમ, વાલ્મીકીની રચના છે રામાયણ અને વિશાખ દત્તનું છે મુદ્રા રાક્ષસમ. 59મો પ્રશ્ન છે રેખાંકિત પદોનો શુદ્ધ કરીને ગદ્યખંડ ફરીથી લખો. તો અહીંયા સ્પષ્ટ કરેલું છે સિદ્ધાંતસ્ય અને પતંજલિ નામ ને 4 યતામ, આ 3 શબ્દો છે તેમાં અશુદ્ધિઓ હતી. સિદ્ધાંતસ્યમાં ન હલંત આવશે. તેવી રીતના અહીંયા આપણે જોઈએ સિદ્ધાંતસ્ય અનુસ્વાર નથી આવતો અહીંયા. અહીં પતંજલિમાં પતંજલિ જે શબ્દ છે તેની અંદર અનુનાસિક આવશે પતંજલિ. તેવી જ રીતના અહીંયા ચાર્યતામ શબ્દ છે ચાસ્યતામ, તેની અંદર મકાર આવશે અંતે, અનુસ્વાર નહીં આવે, કારણ કે એના પછીનો અનુસ્વાર પછીનો વર્ણ જો સ્વર હોય તો અનુસ્વારને સ્થાને હલંત શબ્દ થાય છે, મકાર અથવા તો નકાર બને છે. તો આવી રીતના આ 59 સુધીના પ્રશ્નોના ઉત્તર બને છે. ત્યારબાદ વિભાગ એની વાત કરીએ તો 60 પ્રશ્નો. 60મો પ્રશ્ન છે યથા ચતુર્ભિઃ કનકમ પરીક્ષ્યતે, તેનો અનુવાદ અને અર્થ વિસ્તાર આ પ્રકાર થશે. અને 61મો પ્રશ્ન છે સુખમ હિ દુઃખાની અનુભૂય શોભતે, તેનો અનુવાદ આવી રીતના થશે. તો મિત્રો આવી રીતના આપ સંપૂર્ણ જે ધોરણ 10નું જે પ્રશ્નપત્ર છે 2026ના ફેબ્રુઆરી-માર્ચમાં લેવાયેલું તેનો સંપૂર્ણ સોલ્યુશન આ પ્રકારે છે. પરંતુ અહીં થોડી ઝડપથી બધા જ પ્રશ્નોનું સોલ્યુશન કર્યું હોય તો આપને વધુ સરળતા માટે હું અહીંયા એક વેબસાઇટ ઉપર તમને જવાનું જણાવીશ કે ત્યાં સંપૂર્ણ સોલ્યુશન કાયમી માટે મૂકેલું છે અને તે ત્યાં જઈ અને તમે જોઈ શકો છો. તેના માટે આપ
ગૂગલ પર જશો, ગૂગલ પર આપ સર્ચ કરશો એજ્યુટેક સંસ્કૃત. એજ્યુટેક સંસ્કૃત આપને સર્ચ કરવાનું છે. એજ્યુટેક સંસ્કૃત આપ સર્ચ કરશો એટલે તમારી સામે વેબસાઇટ ખુલશે એજ્યુટેક સંસ્કૃત, જેમાં અહીં જ આપેલું છે GSEB સ્ટાન્ડર્ડ 10 સંસ્કૃત બોર્ડ પેપર સોલ્યુશન 2026, ધોરણ 10 સંસ્કૃત પેપર સોલ્યુશન. અહીં આપ ઓપન કરશો તો આપને સંપૂર્ણ પેપર સોલ્યુશન છે એ અહીંયા કાયમી જોવા મળશે. બધા જ પ્રશ્નોનું સોલ્યુશન અહીંયા જે રીતે આપણે વિડીયોમાં જોયું છે તે પ્રકારે જ કરેલું છે. તો આપને આ જે વિડીયો છે તે ખૂબ જ ઉપયોગી થશે. અને સાથે સાથે આ વેબસાઇટ પર આપ આ વેબસાઇટ પર ક્યારેક જોતા રહેવું, જેથી કરીને આ વેબસાઇટ પર પણ શિક્ષણને લગતી ઘણી બધી સારી એવી અપડેટ અમે મૂકીએ છીએ, તો એ પણ આપને ઉપયોગી થશે. તો વિડીયો સારો લાગે, વિડીયો ઉપયોગી જણાય તો વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું. ધન્યવાદ. નમસ્કાર મિત્રો, એજ્યુટેક સંસ્કૃત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 10ની જે પરીક્ષા ગુજરાત બોર્ડ દ્વારા હમણાં જ યોજાઈ છે, ટૂંક સમય પહેલાં ફેબ્રુઆરી-માર્ચ 2026, તેના સંસ્કૃત વિષયના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે પાઠ્યપુસ્તકના આધારે કરીએ. અને આ પેપર સોલ્યુશન દ્વારા વિદ્યાર્થીઓ જાણી શકશે કે પોતે કઈ રીતે પેપર લખ્યું છે અને કેટલા માર્ક મેળવી શકશે. તો વિદ્યાર્થીઓ, આપ પહેલીવાર અમારી આ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આવા જ બોર્ડની પરીક્ષાને લગતા તેમજ ટેટ ટાટ પરીક્ષા વગેરે લગતા વિડીયો આપના સુધી પહોંચતા રહે. તો મિત્રો, આપણે શરૂઆત કરીએ. શરૂઆતથી લઈને અંત સુધી તમામ પ્રશ્નોનું સોલ્યુશન આપને આ વિડીયોની અંદર મળશે. તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં. અને સાથે સાથે વેબસાઇટ લિંક પણ મળશે, જેથી કરીને આપ ગમે ત્યારે તેને સોલ્યુશનને આપ જોઈ શકો છો. અને તો દરેક વિદ્યાર્થી મિત્રો તેમજ શિક્ષક મિત્રોને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થશે અને આગામી પરીક્ષા માટે પણ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ કામ આવશે. તો આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલાં વિભાગ એ અને આપણે જોઈએ તો તેની અંદર વિભાગ એની અંદર જે પ્રશ્નો આપેલા છે તેમાં સૌથી પહેલાં ગદ્યખંડોનો ગુજરાતીમાં અનુવાદ કરવાનો છે. તે આપ જોઈ શકો છો કે જે પ્રથમ ગદ્યખંડ છે તેનો ગુજરાતી અનુવાદ કઈ રીતના કરવો તે અહીં આપેલો છે, તે અહીં સ્પષ્ટ રીતે આપેલું છે. ત્યારબાદ બીજો ગદ્યખંડ છે તેનો અનુવાદ કઈ રીતના કરવો તે પણ અહીં સ્પષ્ટ રીતે ખૂબ જ મૌલિક રીતે સરળ ભાષામાં અહીં અનુવાદ પ્રસ્તુત કરેલો છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે તેનો ઉત્તર છે કાષ્ઠખંડા ઇવ. ચોથો પ્રશ્ન છે એનો ઉત્તર છે આત્મદોષમ કુપિતા બુદ્ધિ કિમ ન પશ્યતિ આત્મદોષમ ન પશ્યતિ. ત્રીજો પ્રશ્ન છે વયમ સર્વે માનવાહ કીદૃશા ઇવ સ્મઃ. ઉત્તર છે કાષ્ઠખંડા ઇવ. ચોથો પ્રશ્ન છે કુપિતા બુદ્ધિ કિમ ન પશ્યતિ કુપિતા બુદ્ધિ આત્મદોષમ ન પશ્યતિ. ત્રિશાતુરઃ અર્જુન કુત્ર ગતવાન કુત્ર ગતવાન. ત્યારે ઉત્તર છે સરોવરમ. તો આ 5 પ્રશ્નોના ઉત્તર આ પ્રકારના છે. ત્યારબાદ આપણે વિભાગ એની અંદર આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ તો એમાં નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના છે. તો અહીંયા છઠ્ઠો પ્રશ્ન, 7મો પ્રશ્ન અને 8મો પ્રશ્ન આપણે જોઈએ તો તેમાં શક્તિકુમાર 22 વર્ષનો થતાં શું વિચારે છે તેનો સુંદર રીતે અહીં જવાબ આપેલો છે. સાચું સુખ મેળવવા માટે કોણ યોગ્ય નથી તે પણ અહીંયા આપ જોઈ શકો છો. તમે કઈ રીતના લખ્યું છે અને અહીંયા કઈ રીતના આપેલું છે તે પણ તમારે જોવાનું છે, કારણ કે સંપૂર્ણ પાઠ્યપુસ્તકના આધારે આ સોલ્યુશન કરેલું છે. ત્યારબાદ અર્જુન સરોવરનું પાણી પીવા ગયો ત્યારે તેને અજાણ્યા પુરુષને શું કહ્યું? તો અહીંયા એનો પણ ઉત્તર સરસ રીતે આપેલો છે કે અર્જુન સરોવરનું પાણી પીવા ગયો ત્યારે એક અજાણ્યા પુરુષે તેને રોક્યો અને કહ્યું, મહાશય, આ પાણી ઝેરી છે, અત્યારે તે પીવાલાયક નથી. તો આવી રીતના આપણે આગળ વધીએ તો 9મો પ્રશ્ન આપણે જોઈએ તો તેમાં નીચે આપેલા વિવિધ વિષયો ઉપર ટૂંક નોંધ લખો. તો અહીંયા આપણે આવર્તપાત નામનું વિઘ્ન છે તેની ટૂંક નોંધ કઈ રીતના લખવી એ અહીંયા આપવામાં આવેલું છે. તેવી રીતના બ્રહ્માનો દુર્વાસાને જે ઠપકો છે તે કઈ રીતનો હતો તે પણ અહીંયા આપેલું છે, તે પણ આપ અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ 11મો પ્રશ્ન છે નીચે આપેલા ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. તો અહીંયા આપ જોઈ શકો છો કે સિદ્ધરાજ જયસિંહ કદા માલવ વિજયમ કૃતવાન. તો ઉત્તર છે વિક્રમસ્ય દ્વાદશ્યામ શતાબ્દ્યામ સિદ્ધરાજ જયસિંહ માલવ વિજયમ કૃતવાન. તેવી જ રીતના આ આપણે જોઈ શકો છો અહીંયા કે બીજો, ત્રીજો, ABCD એમ ચારેય ઉત્તરો ખૂબ જ સ્પષ્ટ રીતે અહીંયા આપવામાં
આવેલા છે. તો તમે આ પ્રકારે પ્રશ્નના ઉત્તર આપ્યા છે તો તમારા પ્રશ્નો ચોક્કસપણે સાચા પડશે. ત્યારે આપણે આગળ વધીએ. 12મો અને 13મો પ્રશ્ન છે તેને આપણે જોઈએ. વિભાગ બી જે પદ્ય વિભાગ છે તેમાં આપણે 12મો અને 13મો પ્રશ્ન જોઈએ તો નીચે આપેલા ગદ્યખંડોનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો. ઠીક છે. તો અહીંયા કોઈ પણ એક કરવાનો હતો, પણ અહીંયા બંનેના વ્યવસ્થિત રીતે અનુવાદો આપવામાં આવેલા છે કે તેલમ મર્દમ કાયેત્વમ તતઃ સ્નાનમ સમાચર જે શ્લોક છે, અને વૃદ્ધોહમ ત્વમ યુવા ધન્વી શરતઃ કવચી સરી, જે આ બંને શ્લોકોનો અનુવાદ ખૂબ જ સરસ રીતે અહીંયા કરેલો છે. તો તમે આવી રીતના સુભાષિત શ્લોકોનો અનુવાદ કર્યો છે તો તમારા પ્રશ્ન ચોક્કસપણે સાચા અને સારા ઠહેરશે. ત્યારબાદ આપણે જોઈએ તો નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર વિકલ્પમાંથી સંસ્કૃતમાં લખો. તો અહીંયા વિકલ્પો આપવામાં આવેલા છે. આપનું જે બોર્ડનું પ્રશ્નપત્ર છે તે સામે રાખશો તો તમારા ઉત્તરો તમને અહીંયા સામે મળતા જશે, કારણ કે બોર્ડનું પ્રશ્નપત્ર સામે રાખીને તમે ચેક કરશો ત્યારે તમને વધારે સરળતા પડશે. પર્જન્ય કદા વર્ષતું તો ઉત્તર છે કાલે. જ્ઞાનમ કહ લભતે તો ઉત્તર છે શ્રદ્ધાવાન. કિમ ઉપાદેયમ અસ્તિ તો ગુરુવચનમ ઉપાદેયમ અસ્તિ. તો આ 14, 15 અને 16ના ઉત્તર આ પ્રકારના છે. તેવી જ રીતના 17 અને 18મો પ્રશ્ન છે તે ગુજરાતી ભાષામાં ઉત્તર લખવાના છે. તો તેને આપણે જોઈએ તો અહીંયા 17, 18 અને 19 અને 20 આ ચારેય પ્રશ્નો છે તે આ પ્રકારના છે. તેમાં અપવર્ગ પ્રદા શિવની મૂર્તિ પવર્ગથી કેવી રીતે રચાયેલી છે. તો કેટલો સુંદર અહીંયા ઉત્તર આપેલો છે કે શિવની મૂર્તિ પવર્ગના 5 અક્ષરોથી બનેલી છે. પ અર્થાત પિનાક, ધનુષ્ય, ફ અર્થાત ફણી, બ અર્થાત બાલેન્દુ, ભ અર્થાત ભસ્મ અને મ અર્થાત મંદાકિની. અર્થાત અહીંયા જે વર્ણ કોષ્ટક છે એમાં પ વર્ગ પ, ફ, બ, ભ, મ તે પ વર્ગમાંથી ભગવાન શિવની મૂર્તિનું મહત્ત્વ છે તે અહીંયા સમજાવ્યું છે. અને તેવી રીતના 19મો પ્રશ્ન આપણે જોઈએ તો કઈ પરિસ્થિતિમાં ભક્ત માતાને રક્ષણ કરવા પ્રાર્થે છે. તો તેનો પણ અહીંયા સુંદર ઉત્તર આપવામાં આવેલો છે. આપ અહીંયા વાંચી શકો છો, વિડીયોને પોઝ કરી અને જોઈ શકો છો. ત્યારબાદ પતિ પ્રત્યે પત્નીએ કેવી વાણી ઉચ્ચારવી જોઈએ. તો તે પણ અહીંયા સુંદર રીતે નાનો એવો ઉત્તર આપેલો છે. કાર્યનો આરંભ ન કરનારને કેવા માણસ તરીકે ઓળખવામાં આવ્યો છે. કાર્યનો આરંભ ન કરનારને કેવા માણસ તરીકે ઓળખવામાં આવ્યો છે. તો તેનો ઉત્તર પણ અહીંયા આપવામાં આવેલો છે. તો અહીં 20 પ્રશ્નોના ઉત્તર આવી રીતના તમે આપ્યા હોય તો તમારું પેપર ખરા અર્થમાં ખૂબ સારું લખાયું ગણાય. ત્યારબાદ શ્લોક પૂર્તિની વાત કરીએ તો શ્લોક પૂર્તિ અહીંયા આપ જોઈ શકો છો અને તમે પાઠ્યપુસ્તકના આધારે પણ ચેક કરી શકો છો. શ્લોક પૂર્તિ ખૂબ જ સરળ રીતે પૂછાઈ હતી પરીક્ષાની અંદર, અને તમે આશા છે કે બધા શ્લોક સાચા અને વ્યવસ્થિત રીતે લખ્યા હશે. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયઃ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. તેવી જ રીતના વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચા નલે પર્વતે શત્રુમધ્યે અરણ્યે શરણ્યે સદા મામ પ્રપાહી ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. ખૂબ સુંદર શ્લોકો હતા, તે પણ તમે અહીંયા જોયા. ત્યારબાદ વિભાગ સી આવશે. વિભાગ સીના 2 પ્રશ્નો 24 અને 25મો પ્રશ્ન, તેમાં નાટ્યખંડના ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે. તો તમે પ્રશ્નપત્રને સામે રાખશો ત્યારે તમને ખ્યાલ આવશે કે આ નાટ્યખંડનો અનુવાદ શું થશે. તો અહીંયા સાંડિલ્ય અને પુનિત આ બંને જે પાત્રો છે પાત્રાત્મક રીતે અહીંયા અનુવાદ પૂછાયો હતો. તો તે પણ અહીંયા તમે જોઈ શકો છો અને તેનો અનુવાદ આ રીતે થાય છે. 26મો પ્રશ્ન છે જેમાં નીચે આપેલા કોઈ પણ વાક્યો કોણ બોલે છે. નીચે આપેલા વાક્યો કોણ બોલે છે તે લખો. તો અહીંયા આ જે વાક્ય છે એહી પુત્ર એ ધૃતરાષ્ટ્ર બોલે છે. ભો ભગવન ઇદમ ઉદ્યાનમ એ સાંડિલ્ય બોલે છે. અને શ્રેષ્ઠીન સ્વાગતમ તે એ ચાણક્ય બોલે છે. તો આ સાચા ઉત્તરો છે, તમે અહીંયા ચેક કરી શકો છો. ત્યારબાદ વિભાગ સીની અંદર આપણે આગળ વધીએ તો નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના હતા. તેમાં 29મો પ્રશ્ન, 30મો પ્રશ્ન અને 31મા પ્રશ્નનો ઉત્તર આ રીતે આપવામાં આવેલા છે. અને તે રીતે જો પ્રશ્નના ઉત્તર તમે લખ્યા હોય તો અહીંયા તમે વિડીયોને પોઝ કરી અને વાંચી શકો છો, સમજી શકો છો, અને આગળ પણ તમને પરીક્ષામાં અન્ય વિદ્યાર્થીઓને પણ ઉપયોગી થશે તે પ્રકારના અહીંયા પ્રશ્નોના ઉત્તર આપવામાં આવેલા છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો વિભાગ સીની અંદર 32, 33 અને 34મો પ્રશ્ન છે તેમાં ટૂંક નોંધ લખવાની હતી. અને એ ટૂંક નોંધ કઈ રીતના લખેલી છે તે પણ અહીંયા આપ જોઈ શકો છો. ઘટોત્કચનું પાત્રાલેખન, ચાણક્યનું પાત્રાલેખન અને પુત્ર શોકના કારણે થયેલો અર્જુનનો વિલાપ, આ ત્રણેય અહીંયા ખૂબ જ વ્યવસ્થિત રીતે એની ટૂંકમાં નોંધ લખેલી છે. આ પ્રકારે તમે લખ્યું હોય તો પરીક્ષાની અંદર તમને તેનો ફાયદો થાય. તમે આનાથી પણ વધારે સારું લખી શકો છો, પરંતુ એક
પ્રશ્નનો ઉત્તર કઈ રીતના સાચો લખવો તેની અહીંયા પદ્ધતિ દર્શાવવામાં આવેલી છે. તેવી જ રીતના વિભાગ ડીની વાત કરીએ આપણે, વિભાગ ડીની વાત, તો એ વ્યાકરણ વિભાગ છે. તો તેની અંદર 35મો પ્રશ્ન છે, તેમાં ધૃતરાષ્ટ્ર કૌરવોના પિતા હતા. આ અહીંયા કોષમાં આપેલા જે પદો છે એનો ઉપયોગ કરીને વાક્ય બનાવવામાં હતા. તો અહીંયા બહુ સરળ રીતે વાક્યના અંશો પણ, શબ્દો પણ આપવામાં આવેલા હતા. તો ઉત્તર આવી રીતના બનશે એનો, ધૃતરાષ્ટ્ર કૌરવાણામ જનક આસીત. 36મો ઉત્તર બનશે માનવ સુખમ ચ દુઃખમ અનુભવતી. 37મો ઉત્તર બનશે ઘટોત્કચ જનાર્દનસ્ય સંદેશમ આનયતી. એવી જ રીતના નીચેના પ્રશ્નોના સૂચના અનુસાર ઉત્તર લખો તેની અંદર વાત કરીએ તો 38, 39, 40, 41, 42, 43 અને 44 સુધીના જે પ્રશ્નો છે તેના ઉત્તરમાં અહીંયા નીચે પાછળના ભાગમાં ઉત્તરો આપવામાં આવેલા છે. આપ આપના પેપરને સામે રાખી અને ચેક કરી શકશો. આ પ્રકારના જો તમે પ્રશ્નોના ઉત્તર લખ્યા હશે તો તમારા પ્રશ્નો સાચા પડશે અને સાચા પડ્યા હશે. ત્યારબાદ વિભાગ ડીની જ વાત કરીએ આગળ, તો એની અંદર 45મો પ્રશ્ન છે, તો તેમાં આપણે જોઈએ તો તેની અંદર ઉત્તર છે શરીરે. 46મા પ્રશ્નનો ઉત્તર છે પૂજા નામ. કારણ કે અહીંયા નામ રૂપેભ્ય ષષ્ઠી વિભક્તિ બહુવચનમ રૂપમ ચિત્વા લિખત. તો અહીંયા ષષ્ઠી વિભક્તિનું રૂપ છે બહુવચન પૂજા નામ. અહીંયા સપ્તમીનું છે શરીરે. એવી રીતના અહીંયા ઉપપદ વિભક્તિ છે તો તેના કારણે અહીંયા શિષ્યેણ જે શબ્દ છે તે સહ સાથે જોડાય છે તો ઉત્તર આવશે શિષ્યેણ. તેવી જ રીતના 48મો પ્રશ્ન છે, એ કન્યા જે ખાલી જગ્યા પૂરવાની હતી, કારણ કે કન્યા વિશેષણ છે અને કન્યા વિશેષ્ય છે અને એકા વિશેષણ છે. તો એકા કન્યા સ્ત્રીલિંગમાં છે તો અહીંયા એનો ઉત્તર એકા જ આવશે. તેવી જ રીતના 49મો ઉત્તર છે, પ્રશ્ન છે રેખાંકિત પદસ્ય કૃદંતમ પ્રકારમ વિકલ્પેભ્ય ચિત્વા લિખત. તો અહીંયા આપણે જોઈએ તો અવસ્થાતુમ શબ્દ છે તો તેમાં તુમ પ્રત્યય હોવાને કારણે અહીંયા હેત્વર્થ કૃદંત છે. તેવી જ રીતના 50મો પ્રશ્ન આપણે જોઈએ તો તેનો ઉત્તર છે ઘટોત્કચ. તો 51માં ઉત્તર છે એનો ઉત્તર છે ભોજસ્ય અસ્તિ. જે સંધિ છે તે કરવાની હતી, ભોજસ્ય અસ્તિ ઘટોત્કચો અહમ. એમાં ઘટોત્કચ અહમ અવગ્રહનો લોપ થાય છે અને ત્યાં વિસર્ગ આવે છે અને એના પછી અવગ્રહ પછીનો જે વર્ણ છે તે સ્વર હોય છે એટલે ઘટોત્કચ અહમ. આ રીતે અહીંયા એનો ઉત્તર બને છે. તેવી રીતના 52 અને 53મો પ્રશ્ન આપણે જોઈએ તો તેની અંદર પણ સામાસિક પદનો સમાસ પ્રકાર ઓળખવાનો છે. તો કાષ્ઠખંડ છે તે તત્પુરુષ સમાસ છે, ષષ્ઠી તત્પુરુષ કાષ્ઠસ્ય ખંડ. કાર્ય છે દ્વંદ્વ સમાસ છે, ઇતરેતર દ્વંદ્વ સમાસ, કાર્યમ ચ અકાર્યમ ચ. તેવી જ રીતના આપણે વિભાગીની અંદર જોઈએ તો 54મો પ્રશ્ન, નીચે આપેલા વાક્યો કથાના ક્રમમાં અનુસાર ગોઠવો. તો તેમાં સાચો ક્રમ છે આ રીતના BCAD. તમે તમારું પ્રશ્નપત્ર સામે રાખશો તો તમને ખ્યાલ આવશે. આ રીતના એ જે 4 વાક્યો છે તેને આ રીતે ક્રમમાં ગોઠવવાના છે. અને આ જ પ્રશ્નપત્રનું તમે વેબસાઇટ પર સંપૂર્ણ પ્રશ્નપત્રનું જે સોલ્યુશન છે તે અપલોડ કરેલું છે. તે પણ અહીંયા તમને તમારી સામે હમણાં થોડી વારમાં જ દર્શાવું છું. તો વિડીયોના અંતે હું તમને કઈ વેબસાઇટ ઉપર જવું તે પણ જણાવીશ, જેથી કરીને તમે ગમે ત્યારે તે વેબસાઇટ ઉપર જઈ અને આરામથી પ્રશ્નને સોલ્વ કરી શકશો. ત્યારબાદ 55મો પ્રશ્ન છે, નીચે આપેલા ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. તો તેમાં ભાગીરથ્યામ કૃતમ સ્નાનમ કીદૃશમ, તો પાપહરમ. એવી રીતના સ્વાપલ્લી ગ્રામે કે વસંતી સ્મ, તો કુકુરાહ વસંતી સ્મ. તીક્ષ્ણદંત અસૂયકમ કિમ અવદત, તો તીક્ષ્ણદંત અસૂયકમ અવદત હે પુત્ર અસૂયક ત્વમ અત્રેવ તિષ્ઠ જનન્યાહ સેવામ કુરુ ઇતિ. તો આવી રીતના આજે ડીનો પ્રશ્ન છે, કુકુરાણામ અગ્રેસરઃ ક આસીત, તો કુકુરાણામ અગ્રેસરઃ તીક્ષ્ણદંત નામ વૃદ્ધ સારમેય આસીત. તો આવી રીતના 55 સુધીના પ્રશ્નના ઉત્તર આ પ્રકારના બને છે. વિભાગીની અંદર 56મો પ્રશ્ન છે, તેનો ઉત્તર છે વિષ્ણુ શર્મા એની રચના છે પંચતંત્રમ, વાલ્મીકીની રચના છે રામાયણ અને વિશાખદત્તનું છે મુદ્રા રાક્ષસમ. 59મો પ્રશ્ન છે, રેખાંકિત પદોનો શુદ્ધ કરીને ગદ્યખંડ ફરીથી લખો. તો અહીંયા સ્પષ્ટ કરેલું છે સિદ્ધાંતસ્ય અને પતંજલિ નામ ને 4 યતામ. આ 3 શબ્દો છે તેમાં અશુદ્ધિઓ હતી. સિદ્ધાંતસ્યમાં ન હલંત આવશે. તેવી રીતના અહીંયા આપણે જોઈએ સિદ્ધાંતસ્ય અનુસ્વાર નથી આવતો અહીંયા. અહીં પતંજલિમાં પતંજલિ જે શબ્દ છે તેની અંદર અનુનાસિક આવશે પતંજલિ.
તેવી જ રીતના અહીંયા ચાર્યતામ શબ્દ છે, ચાસ્યતામ, તેની અંદર મકાર આવશે અંતે, અનુસ્વાર નહીં આવે, કારણ કે એના પછીનો અનુસ્વાર પછીનો વર્ણ જો સ્વર હોય તો અનુસ્વારને સ્થાને હલંત શબ્દ થાય છે, મકાર અથવા તો નકાર બને છે. તો આવી રીતના આ 59 સુધીના પ્રશ્નોના ઉત્તર બને છે. ત્યારબાદ વિભાગ એની વાત કરીએ તો 60 પ્રશ્નો. 60મો પ્રશ્ન છે યથા ચતુર્ભિઃ કનકમ પરીક્ષ્યતે, તેનો અનુવાદ અને અર્થ વિસ્તાર આ પ્રકાર થશે. અને 61મો પ્રશ્ન છે સુખમ હિ દુઃખાની અનુભૂય શોભતે, તેનો અનુવાદ આવી રીતના થશે. તો મિત્રો આવી રીતના આપ સંપૂર્ણ જે ધોરણ 10નું જે પ્રશ્નપત્ર છે 2026ના ફેબ્રુઆરી-માર્ચમાં લેવાયેલું તેનો સંપૂર્ણ સોલ્યુશન આ પ્રકારે છે. પરંતુ અહીં થોડી ઝડપથી બધા જ પ્રશ્નોનું સોલ્યુશન કર્યું હોય તો આપને વધુ સરળતા માટે હું અહીંયા એક વેબસાઇટ ઉપર તમને જવાનું જણાવીશ કે ત્યાં સંપૂર્ણ સોલ્યુશન કાયમી માટે મૂકેલું છે અને તે ત્યાં જઈ અને તમે જોઈ શકો છો. તેના માટે આપ ગૂગલ પર જશો, ગૂગલ પર આપ સર્ચ કરશો એજ્યુટેક સંસ્કૃત. એજ્યુટેક સંસ્કૃત આપને સર્ચ કરવાનું છે. એજ્યુટેક સંસ્કૃત આપ સર્ચ કરશો એટલે તમારી સામે વેબસાઇટ ખુલશે એજ્યુટેક સંસ્કૃત, જેમાં અહીં જ આપેલું છે GSEB સ્ટાન્ડર્ડ 10 સંસ્કૃત બોર્ડ પેપર સોલ્યુશન 2026, ધોરણ 10 સંસ્કૃત પેપર સોલ્યુશન. અહીં આપ ઓપન કરશો તો આપને સંપૂર્ણ પેપર સોલ્યુશન છે એ અહીંયા કાયમી જોવા મળશે. બધા જ પ્રશ્નોનું સોલ્યુશન અહીંયા જે રીતે આપણે વિડીયોમાં જોયું છે તે પ્રકારે જ કરેલું છે. તો આપને આ જે વિડીયો છે તે ખૂબ જ ઉપયોગી થશે અને સાથે સાથે આ વેબસાઇટ પર આપ આ વેબસાઇટ પર ક્યારેક જોતા રહેવું, જેથી કરીને આ વેબસાઇટ પર પણ શિક્ષણને લગતી ઘણી બધી સારી એવી અપડેટ અમે મૂકીએ છીએ, તો એ પણ આપને ઉપયોગી થશે. તો વિડીયો સારો લાગે, વિડીયો ઉપયોગી જણાય તો વિડીયોને લાઇક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું. ધન્યવાદ.